કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાળામાં, અને એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં. યસ, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બાળકો પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ, એનો છેલ્લો લેક્ચર. પણ આ છેલ્લો લેક્ચર શરૂ કરું એ પહેલા આજે મારે તમારી સાથે 2 મિનિટ વાત કરવી છે. બાળકો, ચેપ્ટર 1 પતી ગયું, હવે ચેપ્ટર 2 પણ પતવાયું, પણ તમે શું આ ચેપ્ટરની નોટ્સ બનાવી? તમે શું આ ચેપ્ટરની ડીપીપી બધી સોલ્વ કરી? અને હવે જે એક્ઝામ હતી એ તમે આપી તો કેટલા માર્ક આવ્યા એનું એનાલિસિસ કરો, અને જે પોઈન્ટ નથી આવડ્યા એનો વિડીયો ફરીથી જુઓ, એની ડીપીપી સોલ્વ કરો, ડાઉટ પોર્ટલમાં ડાઉટ પૂછો અને પછી આગળ વધો. જુઓ, અહીંયા સિલેબસ રેગ્યુલર રોજે રોજ જે પ્રમાણે લેક્ચર શેડ્યુલ છે એ પ્રમાણે ચાલતો રહેશે, પતતો જશે. પણ જો તમે સાથે સાથે સખત અને સતત મહેનત નહીં કરો તો તમે રહી જશો. બાળકો, ધ્યાન રાખજો એક વસ્તુ, ડ્રીમ, સપનું અને ગોલ એ બંનેમાં બહુ ફરક હોય છે. ઘણા વિદ્યાર્થીઓને હું મળું ત્યારે પૂછું છું તો કે સર મારું ડ્રીમ છે કે હું સારામાં સારો ડૉક્ટર કે એન્જિનિયર બનું, અને ઘણા વિદ્યાર્થીઓને મળું ત્યારે કહે છે કે સર મારો ગોલ છે હું ડૉક્ટર ને એન્જિનિયર બનું. બંનેમાં બહુ ફરક છે. ડ્રીમ એટલે ખાલી વિચારી લેવું કે સર બની જઈશું, પણ ગોલ એટલે એ વિચારી નક્કી કરી પછી એ માટે અથાગ પુરુષાર્થ કરવો, સતત મહેનત કરવી. આજે હું એક કોટ તમને આપવા જઈ રહ્યો છું જે બહુ મહત્વનો છે, ધ્યાનથી સમજજો. ધેર ઇઝ ઓનલી વન શોર્ટકટ ટુ ગેટ સક્સેસ. સફળતા મેળવવા માટેનો એક જ માત્ર શોર્ટકટ છે, અને એ છે સખત મહેનત. ધેર ઇઝ ઓનલી વન શોર્ટકટ ટુ ગેટ સક્સેસ એન્ડ ઇટ ઇઝ હાર્ડ વર્ક. સફળતા મેળવવાનો એક જ ટૂંકામાં ટૂંકો રસ્તો એ સખત મહેનત છે. જો બાળકો તમે જોડે જોડે કામ નહીં કરો, નોટ સમરી તમારા હેન્ડ રિટન નહીં બનાવો, તો છેલ્લે જ્યારે તમારે 11માના બધા ચેપ્ટરો, 12માના બધા ચેપ્ટરો ભેગા થશે, તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં અપિયર થવા જશો ત્યારે કંઈ જ નહીં થાય. ધોરણ 10 સુધી એવું બધું ચાલે કે છેલ્લા 15-20 દિવસ, મહિનો 2 મહિનો મહેનત કરો, રિઝલ્ટ આવી જાય. 11-12 સાયન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું ચાલતું નથી. આ એક T20 નહીં પણ સાચી ટેસ્ટ મેચ છે જેમાં તમારી ટેસ્ટ થવાની છે, અને એના ખેલાડીઓ તમને 11 પ્લેયરનો સપોર્ટ બી નહીં મળે. તમે એકલા છો, છેક સુધી લડવાનું છે. હા, અમે એઝ અ કોચ તમારી સાથે ઓલવેઝ છીએ અને રહીશું. PW એઝ અ BCCI તમને ઓલવેઝ સપોર્ટ કરશે, તમારા માટે બધું જ લઈને આવશે, પણ મહેનત તો તમારે અને માત્ર તમારે જ કરવી પડશે. અમે કરાઈશું, અમે પણ તમારી સાથે એક્ઝામ હોલની બહાર સુધી દોડવામાં ભાગ લઈશું. એક્ઝામ હોલની અંદર તમારે જવાનું છે, પેપર તમારે લખવાનું છે, અને એ પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે અક્કડ બક્કડ બંબે બો રિયલ લાઈફમાં ક્યારેય સાચું પડતું નથી. રિયલ લાઈફમાં એ જ વિદ્યાર્થીના માર્ક આવે છે જે સખત અને સતત મહેનત કરે છે. તો આજના લેક્ચરને આપણે આ કોટ સાથે ચાલુ કરીશું. દિમાગમાં ઉતારી લેજો, સફળતા મેળવવાનો એક જ ટૂંકામાં ટૂંકો રસ્તો એ સખત મહેનત છે. ક્લિયર છે બાળકો? ચલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. એ પહેલા ઇતિહાસ આપણે પરમાણુનો ઓલરેડી જોયો. તો ભાઈ સૌથી પહેલા મહર્ષિ કનક, ભારત દેશના, કશ્યપ પણ કીધું જેમને, અને જેમને કણ શોધ્યો હતો, બરાબર છે. ત્યારબાદ ગ્રીક તત્વવૈજ્ઞાનિકો ડેમોક્રેટિક, જેમને ડેમોક્રેટિક એ બી અણુની વાત કરી હતી, પણ એ બી એટલા ફેમસ ના થયા. સૌથી ફેમસ કોણ થયો? જેને પરમાણુનો પ્રોપર નમૂનો આપ્યો, મહાન વૈજ્ઞાનિક ડાલ્ટન, બરાબર, જેને કીધું હતું કે અણુ નાનામાં નાનો કણ છે ને એ અવિભાજ્ય છે, બરાબર છે. અવિભાજ્ય અણુને આપણે પરમાણુ તરીકે ઓળખ્યા, અને ડાલ્ટનની થિયરી ઘણા વર્ષો ચાલી. ઇવન માઇકલ ફેરાડે પાણીના વિદ્યુત વિભાજે કરી ડાલ્ટનની થિયરીને સમર્થન આપ્યું, અને ડાલ્ટનની થિયરી દ્વારા ઘણા બધા તત્વયોગમિતીય સિદ્ધાંતોને પણ સારી રીતે સમજાવી શકાતું હતું. ત્યારબાદ આપણે જોયું કે અવપરમાણવીય કણોની શોધ થઈ. એની શોધનો મુખ્ય 3 કણો શોધાયા અવપરમાણવીયમાં. બીજા ઘણા બધા છે પણ મુખ્ય 3 છે, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. જેમાં સૌથી પહેલી શોધ થઈ હતી ઇલેક્ટ્રોનની વૈજ્ઞાનિક J.J. થોમ્સને કરી હતી. ત્યારબાદ ગોલ્ડસ્ટીને
એમનો જ પ્રયોગ રિવર્સ દિશામાં કર્યો અને કેથોડ કિરણો જેવા જ ઊંધા કેનાલ કિરણો શોધી કાઢ્યા, પણ એમાં કયા કણ છે તે સમજાવી શક્યા નહીં. ત્યારબાદ મિલિકન આવ્યા, જેમને ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કર્યા અને ઇલેક્ટ્રોનનો વીજભાર વર્સિસ દળનો ગુણોત્તર શોધ્યો. ત્યારબાદ ફાઇનલી બીજા અપરમાણવીય કણ પ્રોટોનની શોધ થઈ, જે મહાન વૈજ્ઞાનિક રુથરફોર્ડના શ્રેયમાં જાય છે. રુથરફોર્ડે પ્રેક્ટિકલ કોનો જોયો તો ગોલ્ડસ્ટેન, પણ શોધ કરી કણોને નામ આપ્યું રુથરફોર્ડે. આથી આજની તારીખમાં પ્રોટોનના શોધક ગણાય છે રુથરફોર્ડ. ત્યારબાદ ન્યુટ્રોન તટસ્થ કણોની શોધ કરવામાં આવી અને એ મહાન વૈજ્ઞાનિક ચેડવિકે કરી હતી. નેક્સ્ટ હિસ્ટ્રીમાં હવે અપરમાણવીય કણોની શોધ થયા પછી પરમાણુનું મોડલ પોતાના નામે કરી લેવામાં, પરમાણુ કેવો હશે એ સમજાવવામાં બધા વૈજ્ઞાનિકો લાગી ગયા અને જુદા જુદા સમયાંતરે હિસ્ટ્રીમાં જુદી જુદી શોધો થતી રહી. એક પણ સાલ યાદ રાખવાના નથી, પણ વૈજ્ઞાનિકના નામને એમની શોધ યાદ રાખવી બહુ જરૂરી છે. આ ચેપ્ટર જુઓ, સ્ટોરી જેવું છે. આટલા બધા વૈજ્ઞાનિકોની શોધ સમજવાની છે, એમને કરેલી ભૂલો બી આપણે જોઈ, જેથી ભવિષ્યમાં તમે કોઈ જગ્યાએ રિસર્ચમાં જાઓ અને પરમાણુનું રિસર્ચ કરો ત્યારે આ ભૂલ તમે ના કરો એ જરૂરી હતું. એટલા માટે જ આપણે જુદા જુદા પરમાણુ નમૂના ભણ્યા. થોમ્સનનો પ્લમ પુડિંગ પરમાણુ નમૂનો ભણ્યા, રુથરફોર્ડનો આલ્ફા કિરણનો પ્રયોગ જાણી રુથરફોર્ડનો નમૂનો ભણ્યા. ત્યારબાદ આપણે મેક્સવેલની થિયરીથી રુથરફોર્ડ સમજાવી શકાતું નહોતું, એટલે મેક્સ પ્લાન્ક આવ્યો, એને ક્વોન્ટમ થિયરી આપી. નાનામાં નાના કણની મિનિમમ ઉર્જા શોધવા માટેની થિયરી, ક્વોન્ટમ થિયરી આપી. ત્યારબાદ હેનરીચ હર્ટ્ઝ આવ્યા, જેમને ફોટો ઇલેક્ટ્રિકલ અસરના પ્રયોગો કર્યા, પણ એ તારણ ના સમજાવી શક્યા. તારણ સમજાવવા માટે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવી ગયા અને એમને ફોટો ઇલેક્ટ્રિક અસરના તારણ સમજાવ્યા. ત્યારબાદ આવ્યા વૈજ્ઞાનિક રોબર્ટ બુન્સેન, જેને હાઇડ્રોજન જેવા રેખાવટ વર્ણપટની અભ્યાસ કર્યો અને તારણો આપ્યા. ત્યારબાદ નીલ બોહર આવી ગયા પરમાણુ નમૂનો આપવાની રેસમાં અને બોહરે પરમાણુ નમૂનો આપ્યો, પણ એની બી મર્યાદા હતી, ખાલી હાઇડ્રોજન પૂરતું સીમિત રહી ગયો. પ્લસ અણુઓ સાદા કઈ રીતે બને છે પરમાણુઓ જોડાઈને એ પણ બોહર સમજાવી શક્યા નહીં. ત્યારબાદ આપણે જોયું કે દ બ્રોગલી આવી ગયા અને એમને દ્રવ્યનો દ્વિત સ્વભાવ આપ્યો. દ્રવ્ય જ્યારે માસ પાર્ટિકલ જ્યારે ગતિમાં હોય છે ત્યારે તરંગ લંબાઈ પણ ઉત્પન્ન કરે છે, દ બ્રોગલીએ કીધું. ત્યારબાદ અનિશ્ચિતતા, નાના કણોનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી નથી કરી શકાતું, અનિશ્ચિતતાનો સિદ્ધાંત હાઇઝનબર્ગે આપી દીધો. અને લાસ્ટ લેક્ચરમાં પછી આપણે જોયું હતું કે શ્રોડિંજર સમીકરણ, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન છે ક્યાં એ નક્કી કરવા માટે શ્રોડિંજર સમીકરણ આપણે જોયું. અને ત્યારબાદ ઉલ્હનબેક ને ગાઉડ સ્મિથે 3 ક્વોન્ટમ આંક શોધાયા. એમાં બહુ બધા વૈજ્ઞાનિકનો શ્રેય હતો એટલે કોઈનું નામ નથી આવ્યું, પણ ચોથો ક્વોન્ટમ આંક જે સ્પિન ક્વોન્ટમ આંક અથવા ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક કહી શકાય, એની શોધ ઉલ્હનબેક અને ગાઉડ સ્મિથે કરી હતી. ક્લિયર છે? આટલી હિસ્ટ્રી આપણે જોઈ લીધું હતું. થોડું ક્વિક હોમવર્ક આજે ડિસ્કસ કરી લઈએ અને પછી ક્વિક રીકેપ જોઈ લઈશું. પહેલાં એકવાર હોમવર્ક જોતા પહેલાં 1 મિનિટ આપણે રીકેપ જોઈ લઈએ. લાસ્ટ લેક્ચરનું રીકેપ જોઈ લઈએ અને પછી હોમવર્કમાં આપેલા સમ સોલ્વ કરાવું છું. રીકેપમાં વાત કરીએ તો લાસ્ટ લેક્ચરનો મેઇન ટોપિક હતો આપણો ક્વોન્ટમ આંક. બાળકો, ક્વોન્ટમ આંકમાં આપણે 4 ક્વોન્ટમ આંક જોયા હતા. કયા કયા 4 ક્વોન્ટમ આંક જોયા હતા? પહેલો ક્વોન્ટમ આંક જોઈ લીધો તો આપણે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને તમે n કીધું હતું અને જેના પરથી કક્ષા નક્કી થતી હતી. કોષ KLMN કેપિટલમાં, એ કોષ મુખ્ય ક્વોન્ટમ આંક પરથી નક્કી થતો હતો. ત્યારબાદ આપણે બીજો ક્વોન્ટમ આંક તરીકે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક લીધો હતો, જેને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કીધો હતો. યસ. અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને બાળકો આપણે L કહી દીધું હતું અને આ L ની વેલ્યુ n ઉપર આધાર રાખતી હતી, જેનાથી કક્ષકો મળતી હતી આપણને. ત્યારબાદ આપણે ત્રીજા નંબરમાં જોઈ લીધું હતું આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પછી ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંકને આપણે m કહી દીધો હતો. મેં કીધું હતું ઘણી રેફરન્સ બુકોમાં ML પણ કહેવાય છે, ચાલે? બરાબર. ચુંબકીય ક્વોન્ટમ આંક પરથી કક્ષકના પ્રકાર કયા હતા? ધારો કે p ના 3 હતા, px py pz. d ના 5 હતા, dxy dyz dzx dx² - y² ને dz². આ કક્ષકોના પ્રકાર ચુંબકીય ક્વોન્ટમ આંક પરથી નક્કી કર્યા હતા. અને ત્યારબાદ ગાઉડ સ્મિથ અને ઉલ્હનબેકે શોધેલો છેલ્લો ક્વોન્ટમ આંક પણ આપણે જોયું હતું, જેના 2 નામ હતા. એને સ્પિન ક્વોન્ટમ આંક પણ કીધું હતું અથવા તો બીજું એને કહી શકાય ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક.
તો સ્પિન ક્વોન્ટમ આંકને બાળકો એસ સિમ્બોલથી બી બતાવાય, કોઈક રેફરન્સ બુકમાં એમએસ પણ આપેલું છે, બંનેમાંથી કોઈ એક વાપરી શકાય. ક્લિયર છે? તો આ ચારે ચાર ક્વોન્ટમ આંક આપણે ગઈ વખતે જોયા હતા અને જોયું હતું પહેલો ક્વોન્ટમ આંક એની પર ડિપેન્ડ કરશે બીજો, તો એલની વેલ્યુ કેટલી આવે છે એ પણ ડિસ્કસ કરી લઈએ ફટાફટથી. ચલો, તો એલની વેલ્યુ આપણે 0થી લઈ n-1 જેટલી આવે છે. ક્લિયર છે? પછી એમની વેલ્યુ કેટલી આવતી હતી? તો એમની વેલ્યુ 2l+1 સંખ્યામાં, અથવા તો લખવું હોય તો -l થી 0 થી +l જેટલી આવતી હતી. અને પછી છેલ્લે જોયું હતું સ્પિન ક્વોન્ટમ આંક, તો એની બે વેલ્યુ ફિક્સ જ હતી, આઈધર +1/2 ઓર -1/2. તો આટલું આ લાસ્ટ લેક્ચરનું રીકેપ આપણે જોઈ લીધું. હવે લાસ્ટ લેક્ચરમાં તમને હોમવર્કમાં આપેલા કેટલાક સવાલોના જવાબ ડિસ્કસ કરીએ. ચલો ભાઈ, એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંથી કોઈ એક કક્ષકમાં છે, તો એના માટે L અને M ના શક્ય મૂલ્ય જણાવો. જોઈ લો બાળકો, કક્ષક છે તમારી 3D, જે બહુ મહત્વની છે, એની પર ધ્યાનથી ફોકસ કરો. તમને મેં કીધું છે કે કક્ષકની સંજ્ઞા દર્શાવવા બે ક્વોન્ટમ આંક ખાસ વપરાય, N અને L. તો જુઓ, આના પરથી N શું કહી શકશો તમે? આગળ જે આંક દર્શાવ્યો છે એને N કહેવાય છે. હવે L કોણીય વેગમાન ક્વોન્ટમ આંક D છે. જો L ની મૂલ્ય માટે ટેબલ મેં ગઈ વખતે બનાવડાવ્યું હતું, ફરીથી કહી દઉં છું, L અને એના પરથી કક્ષકનું નામ 0, 1, 2, 3 ને 4, એટલીસ્ટ આટલું યાદ રાખજો, S, P, D, F અને G. તો જુઓ, આપણે અહીંયા વાત કરેલી છે 3D, તો એના માટે L 2 આવી ગયો બાળકો. પછી એના માટે M કેટલું આવે? તો બાળકો M ના મૂલ્ય 5 આવશે, પણ કયા કયા? તો -2, -1, 0, +1 અને +2. તો આમ M ના 5 મૂલ્ય મળે છે. ચલો, મારો જવાબ તો આવી ગયો, તમે તમારા જવાબ સાથે ટેલી કરી લો. ક્લિયર છે બાળકો? વેરી ગુડ. ચલો, નેક્સ્ટ વસ્તુ, SPDF સંજ્ઞાનો ઉપયોગ કરી નીચે આપેલી ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકનું વર્ણન કરો, એટલે કક્ષકનું નામ આપો. ચલો આપી દઈએ. પહેલું છે n = 2 ને l = 1, તો આગળ તો મુખ્ય ક્વોન્ટમ આંક લખી જ દો. L1 છે એટલે યાદ કરો આગળનો કોઠો, L1 P માટે યુઝ થાય છે, એટલે આ કક્ષક આપણી થઈ ગઈ 2p. પછી જુઓ, n4 છે અને L0, તો એ 4s. n5 હોવાથી આગળ 5 અને આ 3 છે, SPDF 0, 1, 2, 3, તો અહીંયા આવી જશે 5f. અને L2 છે અને n3 છે, તો 3D. બરાબર છે? 0, 1, 2 SPD, તો 3D. ચલો, મારા ચારે ચાર જવાબ આવી ગયા, તમારા જવાબ સાથે મેચ કરી લો. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યો તો, મુખ્ય ક્વોન્ટમ આંક 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા. તો બાળકો, આપણે તમને એક શોર્ટકટ પણ લખાયું હતું, કુલ કક્ષકોની સંખ્યા બરાબર n². મુખ્ય ક્વોન્ટમ આંકનો વર્ગ કરી દો તો 3નો વર્ગ, કુલ 9 કક્ષક મળી જશે. પણ કોઈ બાળકને પ્રશ્ન થાય, સર આ 9 કક્ષક આપણે સૂત્ર પરથી તો લાવી દીધું, પણ કઈ કઈ હશે એવું પૂછે તો જાણીએ. ચલો, થોડું એક્સ્ટ્રા ભણીએ. ચલો, એક્સ્ટ્રામાં આપણે જોઈએ કે ભાઈ n = 3 છે, તો એનું L શું મળશે બાળકો? 0 થી n-1, એટલે 3 મળ્યું. 0, 1, 2, યસ ઓર નો? તો ચલો ધ્યાનથી જુઓ, n3 હોય અને L0 હોય તો એ 3s કક્ષક થઈ ગઈ. n3 અને L1 હોય તો એ 3p થઈ ગઈ. n3 અને L2 હોય તો એ 3d થઈ ગઈ. હવે તમે ભણી ગયા છો 3s ની એક જ કક્ષક હોય, પણ 3p હોય તો એની 3 કક્ષક હોય છે, અને 3d હોય તો એની 5 કક્ષક હોય છે. આ વાસ્તવમાં m નું મૂલ્ય છે, જે આપણને 2l+1 પરથી મળે છે. તો જોઈ લો, 3s માટે L0 મૂકી દો તો 1 આવી ગયું, અહીંયા L1 મૂકી દો તો આ 3 આવી ગયું, ને L2 મૂકી દો તો આ 5 આવી ગયું. ટોટલ મારી દો 5 + 3 + 1. ક્લિયર છે બાળકો? હજુ ડિસ્ક્રિપ્ટિવ સર, આ કક્ષકોના નામ બી લખી દો ને સર. કેમ નહીં? તમારા માટે કોઈ ના નથી બાળકો. ચલો કક્ષકના નામ લખીએ. એક 3s,
બરાબર. 3p ની 3 કઈ છે આપણે ભણી જ ગયા છીએ. 3px 3py 3pz. હવે 3d ની 5 પણ તમે ભણી ગયા છો. 3dxy 3dyz 3dzx 3dx² માઇનસ y² અને 3dz². ગણી લો. બોલો, ક્લિયર છે ને? થઈ ગયો તમારો ને મારો જવાબ મેચ? હા, તો તમે તો સાચા જ છો, કોન્ફિડન્સ રાખો. હા, સરે બી બરાબર કર્યું છે. ક્લિયર છે બાળકો? તો આપણે હોમવર્ક સુધીનું ડિસ્કશન કરી લીધું. હવે આપણે રીકેપ બી જોઈ લીધું. આજના લેક્ચરનો ટાર્ગેટ શું છે? આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કક્ષકોની ઉર્જા વિશે. હવે જુદી જુદી કક્ષકો તો જોઈ લીધી, પણ એમાંથી કઈ કક્ષકની ઉર્જા વધારે છે, કઈ કક્ષકની ઉર્જા ઓછી છે, એ આજે આપણે જોવાનું છે. ત્યારબાદ આપણે 3 મહત્વના સિદ્ધાંત જોવાના છે. આઉફબાઉ, પોલી અને હુન્ડ, આ 3 મહત્વના સિદ્ધાંત છે. અરે આ બે તો વૈજ્ઞાનિકના નામ છે, પણ આઉફબાઉ વૈજ્ઞાનિકનું નામ નથી, એ ગ્રીક શબ્દ છે. એનો મતલબ ગોઠવણી થાય છે. પણ એ સિદ્ધાંત શું છે આજે એ જોવાનું છે. અને આજે એ સિદ્ધાંત ઉપરથી આપણે ખાસ ઇલેક્ટ્રોન રચના જોવાનું છે. બાળકો, આજનો ટોપિક બહુ મહત્વનો છે. યાદ કરો, મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોન રચના એ તમારે ધોરણ 12 સુધી તો અગત્યનું, ખૂબ અગત્યનું છે. પણ કોમ્પિટિટિવ એક્ઝામ કે આગળ કોલેજમાં જશો અને કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી આખું આ બધું કામ આવશે. એટલે ક્વોન્ટમ આંક આવડવા જ જોઈએ અને આ ઇલેક્ટ્રોન રચના માટેના સિદ્ધાંતો આટલું અવશ્ય આવડવું જ જોઈએ. તો આજનો ટાર્ગેટ છે આપણે કક્ષકોની ઉર્જા અને ઇલેક્ટ્રોન રચના ભણીશું. ચલો શરૂ કરીએ છીએ. કક્ષકોની ઉર્જા એ બતાવું એ પહેલા કક્ષકો માટે એક કોઠો બનાવી દઈએ નાનો પહેલા. ચલો એક કોઠો સમજી લઈએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે બાળકો. જુઓ, અહીંયા આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n લઈ લઈશું, અહીંયા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l લઈ લઈશું અને અહીંયા આપણે કક્ષક લખી દઈશું કે કઈ બને છે. આ કોઠો આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ભણ્યા હતા ને ત્યારે બી બનાવ્યો હતો. ફરીથી ક્વિક રિવિઝન કરી લઈએ. જો n બરાબર શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? પૂર્ણાંક સંખ્યા 1 થી, તો l 0 જ મળશે. તો એ કક્ષક હશે તમારી 1s. n અહીંયા 2 હશે તો l 2 મળશે, 0 બી મળશે, 1 બી મળશે. ધ્યાન આપજો, n 1 હતો તો l 1 જ મળ્યો 0, કેમ કે l નું વેલ્યુ શું છે બાળકો? 0 થી લઈ n -1, તો 0 થી લઈ 1 -1 તો એકલું 0 જ આવ્યું. હવે નીચેનામાં જુઓ, 0 થી લઈ n -1, 0 થી 2 -1 1, એટલે 2 આવ્યા, 0 અને 1. ચલો હવે એની કક્ષક મને લખાવો. એની કક્ષક કઈ આવશે તમારે વિચારવાનું છે. હું લખું ત્યાં સુધી, હું ટેબલ બનાવું છું ત્યાં સુધી તમે આ વિચારી લો. યસ, તમે વિચારી લીધું હશે. 2 0 એટલે એ આવી જશે 2s, 2 ને 1 તો એ આવી જશે 2p. હવે એ જ રીતે 3 માટે વિચારો તો 3 વેલ્યુ l ની મળશે, 0 1 અને 2. 3 વેલ્યુ મળી ગઈ, 0 1 અને 2. તો ચલો આના માટે વિચારો. 3 0 તો એ 3s આવશે, 3 1 તો એ 3p આવશે અને 3 2 તો એ 3d આવશે. ક્લિયર છે બાળકો? હવે નેક્સ્ટ એ જ રીતે 4 માટે વિચારો તો 3 વેલ્યુ મળશે, 0 1 2 ને 3. 4 0 તો એને 4s કહેવાશે, 4 અને 1 તો એ 4p, 4 અને 2 4d, 4 અને 3 4f. આ રીતે આ કક્ષકો આવી ગઈ. હવે પ્રશ્ન થાય બાળકો કે આ કક્ષકોમાં સર કોની ઉર્જા વધારે હશે ને કોની ઉર્જા ઓછી? યાદ કરો, જ્યારે આપણે બાળકો બોરની ઉર્જા ભણ્યા હતા, ધ્યાન આપજો, આ આપણું કેન્દ્ર છે બરાબર, અને તમે ભણી ગયા છો કેન્દ્રની આસપાસ આપણને આ પ્રકારની કક્ષકો આખી હોય, પણ હું અત્યારે અહીંયા ટેમ્પરરી આટલું દોરું છું. ધ્યાન આપજો, અલગ અલગ પહેલાં તો કોષ મળે છે. તો આ n બરાબર 1 કોષ, n બરાબર 2 કોષ, n બરાબર 3 4 અને 5, આ બધા કોષની અંદર બાળકો કક્ષકો હોય છે. હવે કક્ષકો કઈ કઈ હોય છે બાજુમાં જ લખેલું છે. આપણે ધ્યાન આપો કે n1 હોય તો ખાલી 1s આવશે, n2 હોય તો 2s 2p આવી, n3 હોય તો 3s 3p 3d આવશે, n4 હોય તો 4s 4p
4D 4F આવશે. 5 હોય તો 5S 5P 5D 5F અને 5G પણ આવશે, પણ આને આપણે માન્ય નથી ગણી હજુ સુધી. તો આપણે આટલું જોયું હતું. આ કક્ષકો આવે છે. હવે પ્રશ્ન એ થાય બાળકો, આ કક્ષકોમાં કોની ઉર્જા વધારે અને કોની ઉર્જા ઓછી? તો આ કક્ષકોની ઉર્જા માટે અગેન વૈજ્ઞાનિકોએ બધા તત્વોને બે ભાગમાં વહેંચણી કરી. ધ્યાન આપજો, આ કક્ષકોની વહેંચણી માટે વૈજ્ઞાનિકોએ બધી જ કક્ષકોને, બધા પરમાણુઓને બે ભાગમાં વહેંચણી કરી. પહેલો ભાગ હતો માત્ર હાઇડ્રોજન, માત્ર હાઇડ્રોજન માટે, અને બીજો ભાગ હતો અન્ય બધા જ તત્વો માટે, અન્ય બધા જ તત્વો માટે. તો ભાઈ હાઇડ્રોજન માટે વૈજ્ઞાનિકોએ બહુ સિમ્પલ કીધું, જેમ જેમ કોષ વધશે એમ શક્તિ વધશે. હાઇડ્રોજન માટે બહુ સિમ્પલ કહી દીધું ભાઈ કે જેમ જેમ કોષ વધશે તેમ તેમ કક્ષકની શક્તિ એટલે કે ઉર્જા બી કહી શકો એ વધશે. તો ભાઈ તમે કહી શકો કે 1s ની ઉર્જા સૌથી ઓછી હશે, ત્યારબાદ 1s કરતા 2s ને 2p ની ઓલમોસ્ટ સરખી હશે, કારણ કે બંને એક જ કોષમાં છે. હાઇડ્રોજન માટે ખાલી ઉર્જા કોષ પર ડિપેન્ડ કરે છે. તો હાઇડ્રોજન માટે હું અહીંયા ફરીથી લખી દઉં છું કે ઉર્જા ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ કોષ એટલે કે માત્ર n. હાઇડ્રોજન માટે અગર ત્રીજા કોષની વાત કરો તો એની ઉર્જા n થી વધારે હશે, 3s 3p ને 3d ની, પણ એ ત્રણની ઓલમોસ્ટ સરખી હશે. હાઇડ્રોજન માટે એનથી આગળ વાત કરો તો 4s 4p 4d અને 4f ની બધાની સરખી હશે. પણ આ ક્રમ બાળકો હાઇલાઇટ કરું છું, આ ક્રમ માત્ર ને માત્ર કોના માટે છે? હેશટેગ સ્ટાર કરજો ભાઈ. માત્ર ને માત્ર ટર્મ્સ કન્ડિશન અપ્લાય, આપણે કંઈક લેવા જઈએ ત્યારે લખ્યું હોય છે ને હેશટેગ સ્ટાર, નીચે નાના અક્ષરે લખ્યું હોય કન્ડિશન અપ્લાય. આઈફોન મળે છે 2000 રૂપિયામાં, કન્ડિશન અપ્લાય, નીચે જુઓ તો કે પ્રતિ મહિના. હા, આવું હોય છે ને છેતરપિંડી કેસ. હા, તો આમાં એવું જ છે, હેશટેગ સ્ટાર. આનું શું છે ભાઈ હેશટેગ સ્ટાર? ધ્યાન આપજો, આ રચના માત્ર હાઇડ્રોજન માટે છે, અન્ય પરમાણુ માટે આ વસ્તુ સાચી નથી. તો સર અન્ય બધા તત્વો માટે, પરમાણુઓ માટે શું? તો અન્ય બધા જ તત્વો કે પરમાણુ માટે તમે કહી શકો છો કે ઉર્જા એ માત્ર n પર નહીં, એ n અને l એમ બંનેના મૂલ્ય પર આધાર રાખે છે. ઉર્જા ખાલી મુખ્ય ક્વોન્ટમ આંક પર નહીં, મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એમ બંને પર આધાર રાખે છે. હવે કઈ રીતે આધાર રાખે છે? જેનું n+l વધારે એની ઉર્જા વધારે, જેનું n+l વધારે તેની ઉર્જા વધારે. સમજાવવામાં આવે છે ભાઈ? જેનું n+l વધારે તેની ઉર્જા વધારે. હવે તમને કમ્પેરિઝન કરવાનું આવે કે સર 3D અલગ કલરથી લખીએ, સમજો કે સર 3D અને 3p માં કોની ઉર્જા વધારે? તો બંનેનો n સરખો છે, 3 જ છે, બરાબર. બંનેનો l જુદો જુદો છે. 3D એટલે L2 આવ્યો અને અહીંયા L1 આવ્યો. તો હવે જુઓ બાળકો, n+l બંનેનું જુદું આવશે. આનું 5 મળ્યું, જ્યારે આનું n+l તમને 4 મળે છે. તો કોની ઉર્જા બેમાં વધારે થઈ ગઈ? યસ બાળકો, બંનેમાં 3D ની ઉર્જા વધારે થઈ. સમજાય છે? કોની ઉર્જા વધારે હશે? 3D. લખી દો બાજુમાં અલગ કલરથી કે એની ઉર્જા વધારે, ઉર્જા વધારે, બરાબર છે. હજુ પણ અન્ય બધા જ તત્વો માટે આપણે આગળ બીજું એક પેજ લઈએ. ઉભા રહો. અન્ય બધા જ તત્વો માટે બીજું એક પેજ લઈને આપણે જોઈએ. ચાલો, કે આપણે વાત ચાલી રહી છે અન્ય બધા તત્વો માટે, પણ કોણ અન્ય છે ભાઈ? એક્સેપ્ટ હાઇડ્રોજન સિવાય, બરાબર. હાઇડ્રોજનને આમાં ગણતા નહીં. તો ભાઈ પહેલો રૂલ આવી ગયો, n+l રૂલ. n+l બરાબર. નિયમ n+l નિયમમાં આપણે શું ભણ્યા? જેનું n+l વધારે
તેની ઉર્જા વધારે. પણ હવે તમને અહીંયા ફરીથી એક ઉદાહરણ આપી ગોથે ચડાવું છું. ધ્યાન આપજો. એક બીજું ઉદાહરણ આપી અને ગોથે ચડાવું છું આ રૂલમાં. તમને પૂછે કે ભાઈ 3D અને 4S માં કોની શક્તિ વધારે, તો હવે ચલો બંનેનો n+l ગણી લઈએ. બંનેનો n, આના માટે 3, આના માટે 4, આના માટે l ગણો. તો આના માટે l મળી ગયો 3D એટલે l2 મળી ગયો, અને આના માટે 4S એટલે l1 મળી ગયો. તો હવે 3 + 2 5, 4 + 1 5. સર આ n+n રૂલ તો લોચા પડ્યા. n+l તો સમાન આવ્યો બંનેનો. હવે કોની શક્તિ વધારે? તો બાળકો એ જ લાઈન, ગોલ્ડન લાઈન સમજાવવાની હતી કે જ્યારે n+l નું મૂલ્ય, જ્યારે n+l નું મૂલ્ય સમાન આવે ત્યારે, જ્યારે n+l નું મૂલ્ય સમાન આવે ત્યારે જે કક્ષકની n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. જે કક્ષકનું n+l નું મૂલ્ય સરખું આવ્યું તો જેનો n મોટો એની ઉર્જા વધારે. જુઓ હું એને શોર્ટમાં લખી દઉં છું. n+l સેમ આવી ગયું તો ફોકસ ઓન n. તો ત્યારે આપણે કોની પર ફોકસ કરીશું? ફોકસ ઓન n, મુખ્ય ક્વોન્ટમ આંક પર ધ્યાન આપો. જેનો n વધારે એની ઉર્જા વધારે. તો બોલો બંનેમાંથી કોનો l વધારે છે? 4S નો. તો એને બોક્સ બનાવી દો, લખી કાઢો. શું લખીશું? 4S માં n નું મૂલ્ય મોટું હોવાથી તેની ઉર્જા વધારે હશે. હા ભાઈ, વધારા માટે ઉપરનો સાઇન, ઘટાડા માટે નીચેનો સાઇન આપણે યુઝ કરીએ જ છીએ. બોલો ક્લિયર થયો કન્સેપ્ટ? તો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુની ઉર્જાની વાત કરો તો n+l જોવું પડે. જેનો n+l વધારે એની ઉર્જા વધારે. પણ જો n+l સરખા આવે તો યાદ રાખવાની વસ્તુ એ છે કે જેનો n વધારે તેની ઉર્જા વધારે. ક્લિયર છે? આ પેજ બહુ મહત્વનું છે, જોઈ લેજો. ચલો બાળકો, ઉર્જા વિશે તો સમજી ગયા. હવે આપણે આજે કન્સેપ્ટ ભણવા જઈ રહ્યા છીએ. આઉફબાઉફ, પોલી અને હુન્ડનો સિદ્ધાંત. બાળકો 3 સિદ્ધાંત મહત્વના છે જેની પર આખી ઇલેક્ટ્રોન રચના ભણીશું. શું છે આ 3 સિદ્ધાંત અને ઇલેક્ટ્રોન રચના? ચલો જોઈએ. પહેલો છે આઉફબાઉ સિદ્ધાંત. બાળકો આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. ધ્યાન આપજો. આઉફબાઉફનો મતલબ થાય છે ગોઠવણી. શું મતલબ થાય છે ભાઈ? ગોઠવણી. તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી જતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. એનો મતલબ શું થયો સર? બાળકો એનો મતલબ છે સૌથી પહેલા ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, સૌથી પહેલા ઇલેક્ટ્રોન ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થશે અને ત્યારબાદ જ જો એ ભરાઈ ગઈ હોય પછી જ આગળ જશે. મારા ઘર, ધારો કે માની લો સર 3 માળનું ઘર ધરાવે છે, નીચે એક રૂમ છે, એમાં 2 જણ આવી શકીએ. તો પહેલા હું જઈશ ક્યાં? દાદરા ચડવાની કસરત કરવી. તો હું પહેલા ઓછી શક્તિમાં ગોઠવાઈ જઈશ. પછી કોઈ આવશે મારી બેન કે તો એ બીજે માળ જશે. પછી કોઈ આવશે, બીજું ભરાઈ ગયું હશે તો ત્રીજા માળ જશે. એટલે આનો કી પોઈન્ટ એ છે કે ધ્યાન આપજો બાળકો કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન, યસ, કે ભાઈ સૌથી પહેલા ક્યાં આવે બાળકો? તો ઓછી શક્તિમાં પહેલા આવશે અને ત્યારબાદ જ વધારે શક્તિમાં જશે. તો સર શક્તિનો ક્રમ દર વખતે શું અમારે n+l થી યાદ રાખવો પડે?
તો જો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી શક્તિમાં ગણાય છે, એ ભરાઈ ગયા પછી જ વધારે શક્તિમાં જાય છે. તો સર શું અમારે દર વખતે n+n વાળો આખો ક્રમ યાદ રાખવો પડે? તો જવાબ છે બાળકો ના. તમારે n+l વાળો આખો ક્રમ યાદ રાખવો એના કરતાં એનસીઆરટીમાં એક સરસ મજાની શોર્ટ ટ્રીક આપી છે. 1 ની પહેલી કક્ષક કઈ હોય? 1s. 2 માં 2 હોય છે, તમે જાણો છો, 2s અને 2p. 3 માં 3 હશે, 3s, 3p અને 3d. 4 માં 4 હશે, 4s, 4p, 4d અને 4f. અને 5 માં બી 4 હશે, 5s, 5p, 5d અને 5f. સર 5g બી હોય પણ આપણે g સુધી પહોંચતા નથી, આપણે f સુધીનું જોઈએ છીએ. પછી આવશે બાળકો 6s, 6p, 6d. એક એક ઓછું કરું છું હવે. 7s, 7p અને છેક નીચે 8s, પણ જગ્યા નથી, કંઈ વાંધો નહીં. તો આ રીતે આપણે એક ગ્રાફ દોર્યો. હવે બાળકો અહીંયા આપણે તીરના નિશાન લઈશું. ધ્યાન આપજો કે સૌથી પહેલી કઈ ભરાઈ? તો 1s. ત્યારબાદ કઈ ભરાશે? તો 2s. ત્યારબાદ કઈ ભરાશે? જુઓ 2p, 3s. બાળકો સિક્વન્સ આ જ લખવાની છે. સૌથી પહેલા 1s આવી, પછી 2s આવી, પછી 2p આવી, પછી 3s આવી. આ સિસ્ટમથી ઓટોમેટિક n+l પ્રમાણે આવી જશે. પછી કઈ આવી બાળકો? જુઓ ધ્યાનથી, તો 3p અને 4s દેખાય છે. પછી આવે છે તમારી 3s, પછી આવે છે તમારી 3s, પછી 3p અને 4s. પછી બાળકો જુઓ 3d આવે છે. તો આ ઓટોમેટિક n+l પ્રમાણે ગોઠવાવા માંડ્યું. 3s પછી આવી, 4s પછી આવી ગઈ 3d, ત્યારબાદ 4p અને ત્યારબાદ 5s. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? કઈ રીતે આવ્યું? હવે ત્યારબાદ જો આગળ જોઈએ આપણે, તો જુઓ નેક્સ્ટ 3નું ઝુમખું કયું આવ્યું? તો નેક્સ્ટ 3નું ઝુમખું આવે છે 4d, 5p, 6s. અને પછી ત્યારબાદ આગળ કયું આવ્યું? ધ્યાનથી જુઓ તો દેખાય છે આપણને કે ત્યારબાદ આવે છે 6s. પછી સરખું કરી દઈએ થોડું 6s ને. 6s પછી 4f, ત્યારબાદ આવે છે 5d, ત્યારબાદ આવે છે 6p, ત્યારબાદ આવે છે 7s. અને છેક છેલ્લું તીર આમ મારી દઈએ આપણે તો એ નીચે અહીંયા 8s જોડે ટકરાશે. એટલે લખું છું, ધ્યાન આપજો, 5f, 6d, 7p અને 8s. તો આ રીતે શક્તિમાં ભરાય છે. એટલે કે સૌથી પહેલા 1s ભરાશે, 1s પૂર્ણ ભરાયા પછી જ 2s ભરાશે, 2s પૂર્ણ ભરાયા પછી જ 2p, એમ ક્રમશઃ વધતું જશે. અને યાદ રાખજો બાળકો, એક નાનકડી વસ્તુ ફરી રિપીટ કરાવી દઉં. કઈ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે એ તમે ભણી ગયા છો ઓલરેડી, જે યાદ રાખવું જોઈએ. શું ભણી ગયા છીએ બાળકો આપણે? કે s કક્ષા હોય તો મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન આવશે, p હોય તો મહત્તમ 6, d હોય તો મહત્તમ 10 અને f હશે તો મહત્તમ 14 આવશે. ધારો કે 1s માં 2 ભરાયા પછી ત્રીજો ઇલેક્ટ્રોન હોય તો એ જ 2s માં જાય છે. 2s ભરાયા પછી જ ઇલેક્ટ્રોન 2p માં જાય છે, પછી જ 3s, 3p, પછી 3d, 4s. ઊંધું છે, યાદ રાખજો. 3s, 3p, 3d નથી, પહેલા 4s ભરાય છે ને પછી 3d ભરાય છે. બોલો, ક્લિયર છે? સર આવું બદલાઈ કેમ જાય છે? તો બાળકો એનું કારણ છે. એનું કારણ છે, એ બદલાઈ જવાનું એક કારણ છે જે છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર શું છે? અત્યારે એનસીઆરટીમાં ખાલી 2 વર્ડિંગ આ ચેપ્ટરમાં મૂક્યા છે, ડિટેલ આપણે અત્યારે જોવાની જરૂર નથી. એ શિલ્ડિંગ ઇફેક્ટ આપણે આના પછીનું ચેપ્ટર 3 ચાલુ કરીશું નેક્સ્ટ લેક્ચરથી, ત્યારે જોઈશું. અત્યારે આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે બધાને? યસ ઓર નો? યસ, આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ. હજુ બી આપણે આઉફબાઉફનો સિદ્ધાંત જ એક સ્માર્ટ ટેકનિક આપું છું. સર દર વખતે અમારે કક્ષકોની ઉર્જા યાદ રાખવા આવો ચાર્ટ બનાવવો પડે? તો ના બાળકો, તમારે દર વખતે આવો ચાર્ટ બનાવવાની જરૂર નથી. એમનેમ લખવા માટેની એક સ્માર્ટ ટેકનિક તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો, 4 કક્ષકો છે આપણી, S, P, D અને F.
તો આ સ્માર્ટ ટેકનિકથી તમે ચાર્ટ બનાવ્યા વગર બધી જ કક્ષકની શક્તિ એમને યાદ રાખી શકો. કઈ રીતે? ધ્યાન આપજો. કઈ રીતે? ધ્યાન આપજો. 2 વાર એકલું એસએસ કરો, 2 વાર એકલું એસએસ ભણો. બરાબર? 2 વાર એકલું એસએસ આવી ગયું બાળકો. હવે 2 વાર, હવે બીજી 2 વાર પીએસ લઈ લો, બીજી 2 વાર પીએસ લઈ લો, ત્રીજી વખતથી ડીપીએસ લઈ લો, ચોથી વખતથી એફડીપીએસ લઈ લો. બાળકો આ ટેકનિક બહુ મહત્વની છે, ધ્યાન રાખજો. તો આનાથી તમે કોઈ બી કક્ષકોની શક્તિ સીધી સમજી શકશો. એસ પીએસ ડીપીએસ એફડીપીએસ. સર ના ખબર પડી. સર આ તમે આવું એસએસ પીએસ ડીપીએસ એફડીપીએસ શું કીધું? ના ખબર પડી. હવે ધ્યાનથી જોશો તો ખબર પડશે. 2 વાર પહેલા મેં એસ લખી કાઢ્યું, પછી હું લખું છું પીએસ, પછી હું લખું છું, ધ્યાન આપજો, પછી હું લખું છું ડીપીએસ, પછી હું શું લખું છું? ડીપીએસ. 2 વાર લખી કાઢ્યું. હવે હું લખીશ એફડીપીએસ અને એફડીપીએસ ફરી. તો આમાં તમારે બધી જ કક્ષકો આવી ગઈ લાઇનસર. હવે કઈ રીતે સર લાઇનસર આવી ગઈ? જુઓ, પહેલું એસ છે, એસ 1 નંબરથી ચાલુ થાય છે, 1s, બીજો એસ 2s, ત્રીજો એસ 3s. જ્યાં જ્યાં એસ દેખાય ત્યાં હું ક્રમબદ્ધ નંબર આપું છું. 5s, 6s, 7s, 8s. બોલો 8 એસ સુધીની શક્તિ આવી ગઈ? હા કે ના? 8 એસ સુધીની શક્તિ આવી ગઈ છે આપણી પાસે. થોડુંક કરેક્શન અહીંયા વચ્ચે સાઇન કરી દીધી, પણ એ પછી કરીશું. ચલો, તો અત્યારે આપણી પાસે 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s આવી ગયું છે. હવે બાળકો પી માટે હું પિંક કલર લઉં છું. પી ચાલુ થાય છે 2 થી, 2p, 3p, 4p. જ્યાં જ્યાં પી દેખાય ત્યાં સિક્વન્સમાં નંબર આપું છું. 2, 3, 4, 5, 6 ને 7. બોલો, પી પતી ગઈ. હવે ડી કક્ષક ચાલુ થાય છે 3 થી. એટલી તમને નોલેજ હોવું જોઈએ. તો ડી 3 થી ચાલુ થાય છે, તો ડી માટે આપણે થોડોક પીળો કલર લઈ લઈએ. ચાલો, તો અહીંયા 3D શરૂઆત થઈ ગઈ, પછી અહીંયા 4D, પછી અહીંયા 5D અને છેલ્લે આ 6D. બોલો, બધી ડી ગોઠવાઈ ગઈ. હવે બાળકો એફ માટે હું અલગ કલર લઈ લઉં. એફ માટે આપણે થોડો સ્કાય બ્લુ કલર લઈ લીધો. ચલો, સ્કાય બ્લુ કલર લઈ લઈએ એફ માટે. તો એફ જુઓ, પહેલી વાર જ અહીંયા જોવા મળીને એફ 4 થી શરૂ થાય છે, તો 4f અને 5f. બોલો, સિક્વન્સ આખી તમારી રેડી થઈ ગઈ. જોઈ લો, સૌથી પહેલાં કઈ કક્ષક ભરાશે? 1s, પછી 2s, પછી 2p, પછી 3s, 3p. કંઈક અલગ કલરથી બતાવી દઈએ. ચલો, એફ હતો, હા, અલગ કલરથી બતાવી દઈએ. 1s, પછી 2s, 2p, 3s, 3p, પછી 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. તો આ સિક્વન્સ ટ્રીક ખબર પડી ગઈ શું છે? એસએસ, પીએસ, ડીપીએસ, એફડીપીએસ. એસ, પીએસ, ડીપીએસ, એફડીપીએસ. એસ ને સ્ટાર્ટ કરી દેવાનો 1 થી, પી ને સ્ટાર્ટ કરવાનું 2 થી, ડી ને સ્ટાર્ટ કરવાનું 3 થી અને એફ ને સ્ટાર્ટ કરવાનું 4 થી. આ સ્માર્ટ ટેકનિકમાં, તમારી નિંજા ટેકનિકમાં N+L નો રૂલ ફોલો થશે જ. ક્લિયર છે કન્સેપ્ટ? તો આને #સ્ટાર માર્ક કરી દો ભાઈ. સ્માર્ટ નિંજા ટેકનિક છે, આના જ માર્ક્સ મળે છે. निंजा लखी दो भाई, निंजा टेक्निक है ये, इसके ही मार्क्स मिलेंगे. तो पेलो ग्राफ दर वखते दौरवानी जरूर नहीं. थई गयो ऑफ बॉफनो नियम. चलो एक उदाहरण थी समझिए, ध्यान आपजो. Z बराबर 3 वाळू कयु तत्व छे भाई? Z बराबर 3 वाळू लिथियम तत्व छे. एनी इलेक्ट्रॉन रचना करो. सौथी पहला सौथी ओછી कक्षक कई छे? 1s. तो ये आवी गई. S में महत्तम 2 इलेक्ट्रॉन में
1s2 પતી ગયું, હજુ ત્રીજો ઇલેક્ટ્રોન બાકી છે તો એ હવે 2s માં જશે. એટલે જુઓ તમે જોઈ શકો છો કે ઓછી શક્તિ હતી ત્યાં ઇલેક્ટ્રોન પ્રથમ ગયો અને એ ભરાયા પછી જ વધારે શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે. બોલો આઉફ બાઉફનો સિદ્ધાંત ક્લિયર થઈ ગયો એકદમ શ્યોર. ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે, પૌલીનો નિષેધનો સિદ્ધાંત. બાળકો આ પૌલીના સિદ્ધાંતને ધ્યાન આપજો, પૌલીનો નિષેધનો સિદ્ધાંત પણ કહેવાય છે. પૌલીનો નિષેધનો સિદ્ધાંત, કારણ કે એને થોડીક નકારાત્મક વાત આપી પણ કામની બહુ છે. હા, નકારાત્મક એટલે એને અટકાયું છે, કઈ વસ્તુને કંઈક ભૂલ થતી અટકાઈ છે એટલે એને નિષેધ સિદ્ધાંત કહેવાય છે. તો કીધું કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન હોય તો એનો સેટ એક સરખો હોઈ શકે નહીં. આનો બીજી ભાષામાં અર્થ કાઢીએ તો એવો થાય છે કે એક કક્ષક જે છે નાનામાં નાની એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન આવશે, ત્રીજો ઇલેક્ટ્રોન આવી શકે નહીં. અને 2 ઇલેક્ટ્રોન એવી રીતે હશે જેથી એકબીજાની સ્પિન વિરુદ્ધ હોય. જોઈ લઈએ, ફરી સમજીએ એકવાર. ચલો અહીંયા ધ્યાન આપો, બહુ મહત્વની વાત ફરી સમજવા જઈ રહ્યા છીએ આપણે. ધારો કે આપણે લિથિયમની જ વાત કરીએ, ધ્યાન આપજો. ધારો કે આપણે લિથિયમની જ વાત કરીએ, બરાબર. લિથિયમ જ લઈ લીધું જેનો પરમાણવીય ક્રમાંક 3 છે. તો એક પ્રોબેબિલિટી છે કે એની ઇલેક્ટ્રોન રચના 1s2 થઈ ગઈ, એટલે કે એસ કક્ષક હું આવી રીતે બતાવું તો એમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે અને પછી હું 2s1 બતાવું તો એમાં ત્રીજો ઇલેક્ટ્રોન આવેલો છે, બરાબર. લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવી છે પણ આ જ લિથિયમ ધારો કે એક કરતાં વધારે કક્ષકમાં ઇલેક્ટ્રોન આવી શકતા હોત, 2 થી વધારે એક કક્ષકમાં આવી શકતા હોત, બરાબર. 2 જ સમાઈ શકે એને કીધું, પણ માની લો 2 થી વધારે આવી શકતા હોત તો આ 1s3 થઈ જાત. તો એસ કક્ષકમાં જ 3 ઇલેક્ટ્રોન આવી જાત, હા કે ના. તો હવે માની લો કે આવું 3 આવી ગયા તો હવે એના ક્વોન્ટમ આંક આપણે ગણીએ છીએ. ક્વોન્ટમ આંક n, l, m અને s. n, l, m અને s, ચારે 4 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક ગણીએ. પહેલા ઇલેક્ટ્રોનનો n 1s હતું એટલે 1 આવ્યો, l શું આવ્યો 0 આવ્યો, m શું આવ્યો 0 અને ઉપર એરો છે એટલે એની સ્પિન આવી ગઈ 1/2 પ્લસમાં. બીજા ઇલેક્ટ્રોનનો પહેલો ક્વોન્ટમ આંક આગળ 1 છે એટલે 1, s છે એટલે 0 બેટા, m છે એટલે એ બી 0 અને સ્પિન આવી ગઈ ઊંધો છે એટલે -1/2. તો જુઓ આ 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ આંક સરખા આવ્યા, 3 સરખા આવ્યા, પણ આ ચોથો કેવો આવ્યો? ભિન્ન આવ્યો, હા કે ના. તો બદલાઈ ગઈ ભાઈ ઇલેક્ટ્રોન રચના, ચોથો ભિન્ન. તો આ વાત સાચી થઈ, ચારેય ક્વોન્ટમ આંક એક સરખા ના થયા. આ ઇલેક્ટ્રોનનો જુઓ તો n જ 2 આવ્યો, s છે એટલે આ 0 પણ +1/2, તો પહેલો જુદો આવ્યો. તો કન્સેપ્ટ શું છે બાળકો? આઈધર આ 2 જુદા આવ્યા અથવા તો આ 2 જુદા આવ્યા, પણ ચારેય ક્વોન્ટમમાં ક્યારેય સરખા આવ્યા નહીં. તો આ ઇલેક્ટ્રોન રચના સાચી છે. પણ અહીંયા જોઈ લો તમે, જો એકમાં 3 આવશે તો શું થશે? આ પહેલાનો ક્વોન્ટમ આંક n1, s છે એટલે l0, m 0 અને સ્પિન ઉપર છે એટલે +1/2. બીજાનો ક્વોન્ટમ આંક 1 0 0 પણ ઊંધી સ્પિન છે એટલે -1/2. ત્રીજાનો ક્વોન્ટમ આંક 1 0 0 +1/2. ધ્યાનથી જુઓ તો આ પહેલો અને ત્રીજો સરખા થઈ ગયા. પણ ભાઈ પોલીએ તો શું કીધું તું? ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. સમજાય છે? માટે એક કક્ષકમાં આ રીતે 3 ઇલેક્ટ્રોન સમાવી શકશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? તો બંને એકબીજાના કઈ રીતે સમાનાર્થી મિનિંગ થયા, ક્લિયર થયું? કે ભાઈ એવું કહો કે એકમાં 4 ના આવી શકે અથવા તો એક પરમાણુમાં 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સમાન ના હોય, બંને સાચું છે. બોલો ક્લિયર થયો કન્સેપ્ટ તમને? યસ. તો આ હતો બેટા પોલીનો નિષેધનો સિદ્ધાંત. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ હુન્ડનો સિદ્ધાંત. ત્રીજો નિયમ ઇલેક્ટ્રોન ભરાવા માટે જે છે હુન્ડનો સિદ્ધાંત. હુન્ડ કહે છે સમાન પેટાકોષ એટલે કે PD અથવા F,
ભાઈ આ ભૂલ છે ટેકનિકલી, ધ્યાન આપજો. સ્મોલ પી આવશે, સ્મોલ ડી આવશે અને સ્મોલ એફ આવશે. એની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ના આવી જાય ત્યાં સુધી થતું નથી. ધારો કે બહુ જ સરસ આપણે નાઇટ્રોજનનું ઉદાહરણ લઈને સમજીએ. નાઇટ્રોજનનું ઉદાહરણ લઈને સમજીએ, ધ્યાન આપજો. તો હું લખું છું, ધ્યાન આપજો. નાઇટ્રોજન માટે બાળકો હવે તમે એ તો ભણી ગયા છો, નાઇટ્રોજન માટે પરમાણુય ક્રમાંક 7 છે. 7 છે તો ઇલેક્ટ્રોન રચના કરવાનો ટ્રાય કરો. શું થશે? 1s2, પહેલાં તો 2 આવી ગયા, હવે ભરાઈ ગઈ. પછી 2s આવે, 2sમાં બી 2 ભરાઈ ગયા, થઈ ગઈ. અને હવે 2pમાં શું આવશે? તો 2p3 આવે છે. બરાબર છે? તો જુઓ 2 ને 2 4 ને 5 6 ને 7. તો જુઓ બાળકો ધ્યાનથી સમજો, આ 2s કક્ષકનું બોક્સ હતું તો એ તો સીધે સીધું. આ 2pનું બોક્સ બી એક જ કક્ષક હોવાથી સીધું 2sનું, સોરી, પણ 2pનું બોક્સ ધ્યાનથી જોતા તમને ખબર પડશે કે 2pનું બોક્સ થોડું મોટું આવે છે. કેમ કે પીમાં તો કેટલી કક્ષકો છે ભાઈ? 3 કક્ષકો છે ભાઈ. સર કઈ કઈ? px, py અને pz કક્ષકો છે, હા કે ના? તો જુઓ એમાં 3 બતાવી દીધું આપણે. હવે ધ્યાન આપજો, આ 1s છે, આ 2s છે અને આ 2px, 2py અને આ 2pz છે. હવે ભાઈ હુંડે એવું કીધું કે પહેલા 2 ઇલેક્ટ્રોન તો તમે 1s માં સરસ મજાના બતાવી દો, એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ. કેમ કે એકનો સ્પિન ક્વોન્ટમ +1/2 આવશે, બીજાનો -1/2. આ 2s માં બી 2 બતાવી દો સરસ મજાના. હવે 2pમાં શું થશે બાળકો? હવે 2pમાં શું થશે? તો 2pમાં 3 છે તો એ ઇલેક્ટ્રોન આવી રીતે એક એક ગોઠવાનું વલણ ધરાવશે. અને પછી જો ધારો કે હવે તમે બાજુમાં ઓક્સિજન માટે જુઓ, તો ઓક્સિજન માટેની આપણે વાત કરીએ તો ઓક્સિજનમાં 2p 8 આવશે. ધ્યાન આપજો, ઓક્સિજનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 8 છે. તો કન્ફિગરેશન 1s2, 2s2, 2p4 આવશે. તો જુઓ હવે આ કઈ રીતે ભરાય છે? 1s2, 2s2, 2p4, 1s 2s અને આ થઈ ગયું તમારું 2p. ચાલો 2p માં અંદર બતાવી દઈએ 3 કક્ષકો. ચાલો તો હવે ઓક્સિજન માટે બી એવું કહે છે કે પહેલાં તો અહીંયા 2 સામાન્ય છે, લોએસ્ટમાં આવી જાય. પણ 2pમાં ઓક્સિજનમાં પહેલાં એક એક ગોઠવાશે અને પછી જરૂર હશે ત્યારે જ એ યુગ્મન કરશે, પછી જ એ પેરિંગ કરશે. ક્લિયર થયો કન્સેપ્ટ? એટલે આની જો તમે સ્પિન ગણો, ધ્યાન આપજો, આની જો તમે સ્પિન ગણો તો શું થાય? +1/2, બીજી -1/2, +1/2 અને છેલ્લી +1/2. અરે ચલો છેલ્લી +1/2. બરાબર? તો ટોટલ જવાબ આની સ્પિનનો 1 આવી ગયો. આનો રૂલ બીજા શબ્દોમાં એ રીતે બી સમજાવાય છે કે પરમાણુ મહત્તમ સ્પિન મેળવવા ટ્રાય કરે. અને જો હવે આને આપણે આ રીતે બતાવ્યું હોત, ધ્યાન આપજો, આને જો આપણે આ રીતે બતાવ્યું હોત 2p4 ને, ધ્યાન આપજો બાળકો, જો 1s2 આમ બતાવી દીધા, 2s2 આમ અને 2p4 આમ બતાવી દઈએ તો આ કેસમાં સ્પિન શું થાય છે? સ્પિન થઈ જશે +1/2, -1/2, +1/2, -1/2, 0. તો એના કારણે આ ગણતરી આપણે જે બતાવી એ ખોટી સાબિત થઈ. સમાન શક્તિ ધરાવતી કક્ષકો, જેને તમે ઇંગ્લિશમાં ડીજનરેટેડ કક્ષકો કહેવાય છે. કઈ કઈ આવે ડીજનરેટેડ કક્ષકોમાં? p ની 3 આવે, px, py, pz. અને d ની કઈ આવે? dxy, dyz, dzx, dx² - y² અને dz². તો આ બધી ડીજનરેટેડ કક્ષકો એટલે કે સમશક્તિ કક્ષકો કહેવાય છે.
તો સમશક્તિ કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાતો હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી તે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. અયુગ્મિત રહ્યા પછી વધારે જ કોઈ આવે તો જ પેરિંગ કરે છે, પણ તમે ડાયરેક્ટલી આવું પેરિંગ બતાવી શકો નહીં. ક્લિયર થયો કન્સેપ્ટ બાળકો આટલો? કોઈ કે સર નાઇટ્રોજનનું તમે તો બરાબર બતાવ્યું, પણ હું આવું બતાવું 4 નાઇટ્રોજનમાં પીમાં 3 જ છે, મારે આ રીતે બતાવવું છે તો કેમ ના બતાવી શકાય? તો બેટા ના બતાવી શકાય. તમે જો એ બતાવો તો ખોટું પડે, કેમ કે એ કેસમાં એની સ્પિન ખોટી થઈ જાય છે. જુઓ, ધારો કે કોઈ સ્ટુડન્ટ કે સર હું નાઇટ્રોજનમાં 1s માં 2s અને 2pમાં, ધ્યાન આપજો, આ રીતે બતાવી દઉં અહીંયા 2 અને 1 તો એક સદંતર ખોટું કહેવાય, કેમ કે આમાં સ્પિન જોશો તો ખાલી +1/2 બચશે, જ્યારે આમાં +3/2 સ્પિન મળે છે. એટલે આમાં એવું કહી શકાય કે જે આ હુન્ડે નિયમ આપ્યો એ મહત્તમ સ્પિન માટે આપ્યો. બરાબર. શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે. ખૂબ મહત્વનો પોઈન્ટ છે, નોટ ડાઉન કરી લેજો. ડન. ચલો, હુન્ડનો નિયમ અહીંયા તમારો પતી ગયો. હવે આગળ જોઈએ આપણે નેક્સ્ટ વાત કે 1 થી 10 તત્વો માટે પરમાણુનું ક્રમાંક આપેલો છે, તત્વનું નામ અને ઇલેક્ટ્રોન રચના જણાવો. બાળકો 1 થી 10 તત્વ યાદ રાખવા માટેનું શોર્ટકટ આપું છું, બહુ જ મહત્વનું છે, ધ્યાન આપજો. શોર્ટકટ કંઈક આવું છે, હા હીલી બે બોકા, હા હીલી બે બોકા નાઓફની, હા હીલી બે બોકા નાઓફની. આટલું 1 થી 10 તત્વ યાદ રાખવા માટેનું શોર્ટકટ છે. કઈ રીતે? હા મીન્સ હાઇડ્રોજન, ही मीन्स हीलियम, ली मीन्स लिथियम, बे मीन्स बेरिलियम, पो मीन्स बोरॉन, का मीन्स कार्बन, ना मीन्स नाइट्रोजन, ओ मीन्स ऑक्सीजन, फ मीन्स फ्लोरीन, नी मीन्स नियोन. यस, तो एटलीस्ट આપણે આ 1 થી 10 તત્વના નામ સંજ્ઞા યાદ રાખવી જ જોઈએ. હા હીલી બે બોકા નાઓ, નાઇટ્રોજન આવશે, હા ના એટલે હા, એને ભૂલથી થઈ જાય તો સોડિયમ થઈ જાય, અને ફ ની. બોલો, યાદ રહી જાય હવે આ તત્વ? હવે એની ઇલેક્ટ્રોન રચના. તો બાળકો ઇલેક્ટ્રોન રચના વખતે સૌથી પહેલા હું ઉપર સિક્વન્સ લખું છું. સૌથી પહેલી ઉર્જા 1s ની ઓછી હતી, ત્યારબાદ 2s, ત્યારબાદ 2p. આટલું અત્યારે યાદ રાખો 1 થી 10 માટે. તો ચલો, સૌથી પહેલા હાઇડ્રોજનમાં 1 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s1. ક્લિયર છે? હિલિયમમાં 2 છે તો s કક્ષકમાં બાળકો આ તમને યાદ હોવું જોઈએ. S હોય તો મહત્તમ 2 આવશે, P હોય તો મહત્તમ 6 આવશે, P હોય તો મહત્તમ 6 આવશે, T હોય તો મહત્તમ 10 આવશે, અને F હોય તો મહત્તમ 14 આવશે. તો ચલો 1s માં 2 આવી ગયા, હજુ એક જગ્યા છે તો હિલિયમમાં 1s2 આવી જશે. હવે લિથિયમમાં 3 છે તો મહેરબાની કરીને કેમેસ્ટ્રીનું ખૂન ન કરવું, 1s3 લખવું નહીં. હિલિયમનું શું લખવું પડશે? s માં મહત્તમ 2 જ આવશે એટલે 1s2 2s1. બોલો, ક્લિયર થયું આટલું? બેરિલિયમમાં સર 1s2 2s2, બિલકુલ સાચું છે. હવે 2s માં 3 આવશે? નથી શક્ય. કેમ? s માં સર મહત્તમ 2, 1s ભરાઈ ગઈ, 2s ભરાઈ ગઈ, તો હવે લઈ લો 2p. તો શું આવશે? 1s2 2s2 2p1. બોલો, ક્લિયર છે? પછી શું આવશે કાર્બનમાં? 1s2 2s2 2p2 1s2. એક એક વધતો જાય છે. જુઓ, 2 ને 2 4 ને 2 6, 6 પરમાણુ ક્રમાંક, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1s2 2s2 2p3. હવે બાળકો 1s2 2s2 2p4, 1s2 2s2
2p5 અને છેલ્લું 1s2 2s2 2p6. બોલો કન્સેપ્ટ ક્લિયર થયો આટલો? 1 થી 10 તત્વની ઇલેક્ટ્રોન રચના નામ સંજ્ઞા યાદ રહી જાય? હાહિલી બેબોકા નાઓ ફની. હાહિલી બેબોકા નાઓ ફની અને તત્વના નામ ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. હવે અહીંયા હું કેટલાક તત્વને લાલ બોક્સ બનાવવા જઈ રહ્યો છું. લાલ બોક્સ બનાવવા જઈ રહ્યો છું. હિલિયમ અને નિયોનને લાલ બોક્સમાં મેં મૂકી દીધા. કેમ લાલ બોક્સ સર? બેટા આ બંને વાયુઓ નિષ્ક્રિય વાયુઓ છે. કેવા છે ભાઈ? નિષ્ક્રિય વાયુઓ છે. ઇનર્ટ ગેસ જેને ઇંગ્લિશમાં કહી શકાય. શું કહી શકાય ઇંગ્લિશમાં? ઇનર્ટ ગેસ. નિષ્ક્રિય વાયુ છે. એટલે ધારો કે આમ તો આગળ જતા બધી કક્ષકો ના લખવી હોય તો આપણે આ ઇલેક્ટ્રોન રચના ઓર કરીને બી લખી શકીએ. 1s2 એટલે નિષ્ક્રિય વાયુ હિલિયમ પૂરો થઈ ગયો છે તો લિથિયમની રચના હું લખી શકું કે 1s2 લખવાની જગ્યાએ હિલિયમ કમ્પ્લીટ. હિલિયમ ભરાઈ ગયો પછી હું લખીશ 2s1. હિલિયમ ભરાઈ ગયો આના માટે એટલે 1s2 નહીં લખવાનું, એની જગ્યાએ 2s2. ક્લિયર છે સર? તો તમે બેરિલિયમ કમ્પ્લીટ કેમ ના લખી શકો? એમાં બી 1s 2s બંને ભરાઈ ગઈ છે. બેટા આ માત્ર હું કમ્પ્લીટ ખાલી નિષ્ક્રિય વાયુને લખી શકું. કક્ષા ભરાઈ એને નહીં, જે વાયુ નિષ્ક્રિય છે એ જ લખી શકું. એટલે ધારો કે મારે 5મા બોરોનની લખવી હોય તો આવું ભૂલથી બી ના લખાય કે બેરિલિયમ કમ્પ્લીટ 2p1. ખોટું પડી જાય. આવું ભૂલથી બી ન લખવું કે બેરિલિયમ કમ્પ્લીટ 2p1, નહીતર ખોટું પડી જાય. જુઓ ભૂસી દીધું. તો શું લખાય સર આનું? તો લખી શકાય હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. એ જ રીતે તમે લખી શકો નેક્સ્ટ તત્વનું હિલિયમ કમ્પ્લીટ કાર્બનનું 2s2 2p2, નાઇટ્રોજનનું હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 અને છેલ્લાનું હવે હું લખી દઉં છું હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. બોલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આટલો? ઝડપથી આ નોંધી લો 1 થી 10 તત્વની ઇલેક્ટ્રોન રચના. હવે આગળ જોઈએ 11 થી 20 માટેની. સર 11 થી 20 નું પણ સૂત્ર છે તમારી પાસે? હાજી જુઓ સૂત્ર શું છે. આગળનું હતું હાહિલી બેબોકા નાઓ ફની. હવે સોમ આસપાસ. સોમ, ધ્યાન આપજો, સોમ આસપાસ ક્લોआ પોકે. સોમ આસપાસ ક્લોआ પોકે. તો સો બાળકો સોની વાત કરીએ. સો એટલે સોડિયમ, મ એટલે મેગ્નેશિયમ, આ એટલે એલ્યુમિનિયમ, સ એટલે સિલિકોન, પા એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક્લો એટલે ક્લોરીન, આ એટલે આર્ગન, પો એટલે પોટેશિયમ ને કે એટલે કેલ્શિયમ. બોલો ખ્યાલ આવે છે? સોમ આસપાસ ક્લોआ પોકે. सोडियम मैग्नीशियम एल्यूमिनियम सिलिकॉन फॉस्फरस सल्फर क्लोरीन आर्गन पोटेशियम कैल्शियम. चलो लखी दईए बाळको. सोम आस पास क्लोआ पो. पोटेशियम पो छे पण लखाय एनो सिम्बॉल के અને કેલ્શિયમ Ca. બોલો થઈ ગયું? સોમ આસપાસ ક્લોआ પોકે. ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ બાળકો, ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન રચના કક્ષકો ફરીથી લખું છું ઉપર 1s પછી 2s પછી 2p. આટલું તો ગઈ વખતે 1 થી 10 માં જોયું. પછી આવશે 3s 3p. પછી બાળકો ટ્વિસ્ટ છે. 3s 3p સુધી કોઈ વાંધો નથી. પછી ટ્વિસ્ટ છે, પછી ભરાય છે પહેલા 4s અને પછી 3d n+l રૂલ. બરાબર. સાથે સાથે ફરી લખી દઉં. s કક્ષક મહત્તમ 2, p કક્ષક મહત્તમ 6,
ડી કક્ષક મહત્તમ 10 અને એફ કક્ષક મહત્તમ 14. બોલો ક્લિયર છે કન્સેપ્ટ? चलो भरी दईए इलेक्ट्रॉन रचना भरी दईए सर. चलो सोडियम 11 1s2 2 गया सर, 2s2 2 गया सर, 2p में 6 थी वधारे नहीं आवे सर, p में 6 तो हवे नवी लई लो सर 3s1. कोई के सर आनी जग्याए छेल्ले निष्क्रिय वायु भणी गया था हीलियम पछी नियोन 10 सुधीनु, तो सर हूँ आखा लखवानी जग्याए 10 लखी दઉં नियोन कम्प्लीट तो चाले दौड़े 3s1 કેમ કે નિયોન નિષ્ક્રિય વાયુ છે તો એ કમ્પ્લીટ લખી શકાય. નિયોન કમ્પ્લીટ 3s1. ચલો મેગ્નેશિયમનું એ રીતે લખવા જઈએ. હવે આખું લખીએ પહેલા 1s2 2s2 2p6 3s2 ઓર કરીને લખી શકાય કે નિયોન કમ્પ્લીટ 3s2. સર હવે આખું ના લખો, મેં સમજી ગયા, શોર્ટકટ જ વાપરો, મજા એમાં છે. આખું ઘરેથી તમે લખી દેશો, હું ના લખું તમે લખી દેશો. યસ, ચલો तो और शॉर्टकट ज लखू छू नियोन कम्प्लीट 3s2. हवे जुओ भाई s ऑर्बिट पती गई, 2 ज आवे, s3 ना आवे तो त्रीजो इलेक्ट्रॉन क्या मूकशो 13मो, तो एना माटे बीजी कक्षक लई लो जे छे तमारी 3p1. अगेन एना पछीना तत्व माटे नियोन 3s2. हवे 3p में शांति 6 सुधी भरे राखो. नियोन कम्प्लीट 3s2 3p3 नियोन कम्प्लीट 3s3 3s2 आवे, हाँ 3p4 नियोन कम्प्लीट 3s2 3p नियोन कम्प्लीट 3s2 3p. बोलो आर्गोन छेल्ले निष्क्रिय वायु आयु तो एनु शू थई गयुं नियोन कम्प्लीट. जो निष्क्रिय वायु छे फरी बॉक्स बनाई दઉં છું, इनर्ट गैस. इंग्लिश में कहिए तो बोले तो इनर्ट गैस होता है और गुजराती में बोले तो बाबा उसको निष्क्रिय वायु कहते हैं. चलो तो ये नियोन कम्प्लीट 3s2 3p आई गयु. हवे नेक्स्ट तत्व में तमे लखी शको और करीने ज लखवू होय तो डायरेक्ट आर्गोन कम्प्लीट. अने जुओ 3p भराई गया पछी कई आवे छे 4s, तो लखी दो आर्गोन कम्प्लीट 4s1. 18 + 1 19 पोटेशियम ना 19 इलेक्ट्रॉन थई गया. अथवा आनी लखी शको लास्ट 20 मानी आर्गोन कम्प्लीट 4s2. तो जुओ बाळको, बोलो आटली इलेक्ट्रॉन रचना क्लियर थई गई तमने? यस और नो? 1 થી 20 तत्वनी क्लियर थई गई. स्क्रीनशॉट लई लो, जोई लो व्यवस्थित. पछी 21 થી 31 जो 21 થી 30 जोईए. चलो यस. હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ છે 21 થી 30 સુધીની ઇલેક્ટ્રોન રચના. તો 21 થી 30 માટેનું સૂત્ર બી આપી દો ને સર, કેમ નહીં? જુઓ, સતી વક્રમ ફેકોની, સતી વક્રમ ફેકોની. ક્યાં ફેકોની? ક્રૂઝમાં. हाँ सर, क्रूज वूज मजे की बात है भाई, क्रूज वूज. तो ये बधु छोड़ो, मोह माया छे, आने याद राखो. सती वक्रम फेकोनी क्रूज में. तो जोई लो तत्वना नाम. स स्केनेडियम, हाँ स एटले स्केनेडियम. टी टिटानियम. व वेनेडियम. क्र क्रोमियम. म मैंगनीज. पे आयरन Fe, आयरन ने Fe कहवाय. को कोबाल्ट. नी निकल. कू क्रू सिया जो हाँ क्रोमियम आई गयो. कू छे आ एटले कोपर अने जिंक. क्लियर छे? स्केनेडियम, टिटेनियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज, आयरन, कोबाल्ट, निकल, कोपर, जिंक 21 થી 30 તત્વોની સંજ્ઞા છે. ફરીથી લખું છું. સ્કેનેડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. થઈ ગયું ભાઈ? સતી વક્રમ ફેકોની ક્રૂઝમાં. ચલો
હવે જોઈ લઈએ કન્ફિગરેશન શું છે, ઇલેક્ટ્રોન રચના કરીએ. સિક્વન્સ ફરીથી જોઈ લો. સૌથી પહેલા 1s આવતી હતી, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી યાદ રાખજો 4s છે અને પછી 3d છે. અગેન યાદ કરી લો. s હશે મહત્તમ 2 ઇલેક્ટ્રોન, p હશે મહત્તમ 6, d હશે મહત્તમ 10, f હશે મહત્તમ 14. ક્લિયર છે? ચલો રચના કરી લઈએ, ઇલેક્ટ્રોન ભરી લઈએ. તો સ્કેનેડિયમ 21, તો લાસ્ટ ટાઈમ વાળું હું કમ્પ્લીટ વાળું જ લખું છું. જુઓ, આર્ગોન કમ્પ્લીટ આવી ગયું હતું તો 18 તો સમય ગયા હતા, તો હું આનું લખું છું, ધ્યાન આપજો. આર્ગોન કમ્પ્લીટ 3d, આર્ગન કમ્પ્લીટ, પછી ભલે ભરાય છે પહેલા 4s માં, એ બહાર લખીએ, 3d અંદર લખીએ, કેમ કે પહેલા શેલ તો 3મો હશે, તો 3d અંદર 4s2. તો જુઓ 12 ને 2 18, 18 ને 2 20 ઇલેક્ટ્રોન તો થઈ ગયા હતા. હવે 21મો ઇલેક્ટ્રોન આવ્યો 3d1 માં. ક્લિયર છે? પણ એ અંદર લખવી જોઈએ. આર્ગોન કમ્પ્લીટ 3d2 4s2 લખાઈશું હંમેશા. પહેલા ખોટું લખ્યું આમે ધ્યાન આપજો. ભરતી વખતે હંમેશા 3d પછી પહેલા 4s માં 2 આવે અને પછી 3d આવે. એ જ રીતે આનું આર્ગન કમ્પ્લીટ 4s2 3d3. આર્ગોન કમ્પ્લીટ બેટા 4s માં 2 આયા અને 3d માં 4. ધ્યાન આપજો, ડી માં 10 સુધી આવી શકે છે, પણ જેવી તમે આ લખી કાઢ્યું એવી તમારી આ ઇલેક્ટ્રોન રચના ખોટી પડી ગઈ. હે સર કેમ? બરાબર તો છે. 4s 2 ભરાયા, પછી 3d માં 1 2 3 4 અપ ટુ 10 સુધી ભરાશે. શું ખોટું છે બાળકો? આને હેશટેગ સ્ટાર માર્ક કરી દો. હેશટેગ સ્ટાર માર્ક કરી દો. અપવાદ છે, અપવાદ છે આ. 4s માં 2 ને 3d4 થાય, એના કરતા શું થાય છે બાળકો? આ કેસમાં એક ઇલેક્ટ્રોનની હેરાફેરી થશે. શું થાય છે ભાઈ? એક ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય છે. 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં શિફ્ટ થઈ જશે અને આની રચના મળે છે આર્ગોન કમ્પ્લીટ 4s2 ની જગ્યાએ 1 અને 3d5. સર આવું કેમ થયું? સર આપવાદ આવ્યું, તમે લખ્યું, અમે માની ગયા, પણ કેમ? પ્રશ્ન એ છે કે આવું કેમ થયું? વાય? બેટા જ્યારે આવું હોય ત્યારે આ એક પૂર્ણ હતી ને એક અપૂર્ણ હતી. એના કરતાં જો બંને અર્ધપૂર્ણ હોય તો સ્થાયીતા વધી જાય છે, પરમાણુની સ્થાયીતા વધી જાય છે. એટલા માટે આ એક ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયો. ક્લિયર છે? તો શું આવી ગઈ રચના? 3d5 4s1. મેંગેનીઝ માટે તમે શું લખી શકો? ધ્યાન આપજો. મેંગેનીઝ માટે આપણે લખી શકીએ આર્ગોન કમ્પ્લીટ 3d અને 4s. તો અહીંયા 4s2 અને 3d5 થશે. હવે ક્લિયર છે? 25 એટલે પછી છેલ્લામાં જુઓ 26માં આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. આર્ગોન કમ્પ્લીટ 4s2. સર આ ઊંધું કેમ લખીએ છીએ અંદર આ વખતે? તો એ કારણ મેં તમને સમજાયું કે શક્તિ 4s ની ઓછી છે ને પછી 3d આવે છે, પણ કોષ જોઈએ તો 3 પહેલા આવે છે ને 4 પછી, એટલે આપણે ઊંધું લખીએ છીએ. 1 થી 30 માં ઊંધું આવે, 21 થી 30 માં, એ યાદ રાખજો. હવે આટલું તો થઈ ગયું. ચલો આર્ગોન કમ્પ્લીટ, જાગજો રે જાગજો, 3d8 4s2. પણ હવે જુઓ, જેવું તમે આનું લખવા ગયા આર્ગન કમ્પ્લીટ 3d9 4s2, તમારું પડી ગયું ખોટું. કેમ ખોટું પડ્યું સર? અગેન હેશટેગ સ્ટાર કરો. 24 ને 29 બે અપવાદ છે 1 થી 30 માં. આમાં પણ એક કમ્પ્લીટ ને એક ઇનકમ્પ્લીટ હતી, એના કરતાં એક હાફ કમ્પ્લીટ ને એક કમ્પ્લીટ થાય તો સ્ટેબિલિટી વધારે. એટલા માટે 4s નો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આમાં જતો રહે છે. તો ભાઈ આની સાચી કન્ફિગરેશન શું આવશે? આર્ગોન કમ્પ્લીટ 3d 4s માંથી જે 2 હતા એની જગ્યાએ 4s 1 આવ્યો અને 3d માં જે 9 હતા એ 10 થઈ ગયા. ખ્યાલ આવે છે અપવાદ શું છે? કેમ કે હવે જુઓ, એક પહેલા પૂર્ણ ભરાયેલી ને એક ખાલી હતી, એની જગ્યાએ એક હવે અર્ધપૂર્ણ ને એક પૂર્ણ થઈ, તો સ્થાયીતા વધી ગઈ. બાળકો યાદ રાખજો, પૂર્ણ અને અર્ધપૂર્ણની ઉર્જાની સ્થાયીતા વધારે હોય, ઉર્જા ઓછી, સ્થાયીતા વધારે હોય. એટલા માટે ઇલેક્ટ્રોન આ બે કેસમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના આપે છે. અને લાસ્ટ લખી દઈએ હવે આપણે
ચલો લાસ્ટ લખી દઈએ કે ભાઈ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d10. તો તમને છેલ્લું તત્વ જે ઝિંક છે એની રચના પણ મળી ગઈ. તો બાળકો આ થઈ તમારી 1 થી 30 સુધીના તત્વની ઇલેક્ટ્રોન રચના. જોઈ લો. ડન છે? બોલો ક્લિયર છે એકદમ? ચાલો હવે આગળ કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ. D9 ઇલેક્ટ્રોન રચના માટે ભાઈ D9 કરી દેજો આ રીતે. કુલ ઇલેક્ટ્રોનનો ભ્રમણાંક એટલે કે સ્પિન ક્વોન્ટમ કેટલો થશે? જુઓ ભાઈ D9 કીધું છે તો D ની પેટા કક્ષકો કેટલી હોય મને બતાવો તો. ચલો D ની પેટા કક્ષક 5 હોય સર. D માં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન આવી શકે. તો જુઓ D ની 5 પેટા કક્ષકો દોરી દીધી. હવે D માં 9 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો યાદ કરો ભાઈ, યાદ કરો આ નિયમ, હુન્ડનો નિયમ કે SPD માં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી એક એક ભરાશે અને બધામાં એક એક ગોઠવાઈ જાય પછી જ ડબલ થાય. ડાયરેક્ટ ડબલ થતા નથી. તો ચલો D9 પહેલા બતાવતા શીખી ગયા આપણે. હવે D9 બતાવો. 1 2 3 4 5 D9 ની વાત છે. તો 6 7 8 ને 9. તો બોલો આની સ્પિન ક્વોન્ટમ કેટલી આવશે? જુઓ આ બધાની +1/2 -1/2 કટ થઈ જશે. ખાલી આ એક જ બચશે +1/2. તો માટે આની સ્પિન ટોટલ આવી જશે +1/2. છે ઓપ્શન? ટીક મારો. બોલો ક્લિયર છે કન્સેપ્ટ બાળકો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેગ્નેશિયમમાં કુલ ખાલી જગ્યા કક્ષકો આવી છે ધરા અવસ્થામાં. પરમાણુ ક્રમાંક 25 છે. ઇલેક્ટ્રોન રચના જ લખી લો ડાયરેક્ટ. મેગ્નેશિયમ Z25 રચના શું થશે? 1s2 2s2 2p6 10 પતી ગયું. 3s2 3p6 કેટલી થઈ ગઈ? 10 ને પછી 1 11 10 ને 8 18 18 થઈ ગઈ. હવે કેટલી બાકી રહી? હવે 18 પછી આવે છે 4s જેમાં 2 ભરાય છે. પછી આવે છે 3d જેમાં મેગ્નેશિયમમાં 25 હોવાથી અહીંયા 5 ભરાશે. તો કુલ કક્ષકો કેટલી છે બાળકો? કક્ષકો ગણીએ. જુઓ આ તો ઇલેક્ટ્રોન રચના લખી. હવે કક્ષકો ગણીએ. તો s હોય તો એમાં એક જ હશે. s છે તો એક જ હશે. p છે તો 3 હશે. s છે તો એક જ હશે. p છે તો 3 હશે. S છે તો એક જ હશે. D છે તો 3. D માં 5 હશે. ગણી કાઢો કક્ષક. 3 ને 2 5 ને 1 6 7 8 9 10 10 ને 5 15 કક્ષકો. બોલો ડન. તો ટોટલ 15 કક્ષકો આવી ગઈ. ઓપ્શન જુઓ. 1 મિનિટ. કુલ ખાલી જગ્યા કક્ષકો આવી છે. કક્ષકો 1 2 3 4 5 6 હા એક ભૂલ થઈ. 1 મિનિટ. 3 ને 1 4 ને 1 5 બરાબર છે. 6 7 8 બરાબર છે. 9 બરાબર છે. 10 બરાબર છે. 5 15 બરાબર જ છે ભાઈ. 15 જવાબ આવે. ઓપ્શન કરેક્ટ કોઈ એક સુધારી દેજો. 15 કરી દેજો તો જવાબ તમારો આવી જશે. કુલ 15 કક્ષકો આવેલી હશે. ક્લિયર છે? 15 કક્ષકો આવેલી હશે કુલ. હા હવે નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર મેળવીએ. ક્રોમિયમ માટેની ઇલેક્ટ્રોન રચના. જુઓ ભાઈ સ્ટાર વાળું આવ્યું ક્રોમિયમ. Z છે 24. તો ધડાધડ કરવા જશો તો ભૂલ થશે. 1s2 2s2 2p6 10 થઈ ગયા. 3s2 12 3p6 18 પછી 4s આવે છે 2 અને 3d માં આવે છે. બોલો બોલો. હા 4s 3d સર આપણે ઊંધું લખીએ છીએ. હા ઊંધું લખીએ. ચલો પણ બહાર 4s બતાવી દઈએ. એમાં 2 અને 3d માં 4. આમ જુઓ તો આવું આવે પણ સમજાયું હતું કે આ ખોટું છે. આપણે આની જગ્યાએ શું લખીએ છીએ ભાઈ? આર્ગોન કમ્પ્લીટ 4s1 અને 3d5. યાદ આવ્યું ભાઈ? એક ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે. સ્થાયીતા માટે એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા શિફ્ટ થાય છે. તો સાચો આન્સર છે જોઈ લો 3d5 4s1. બોલો ક્લિયર થયું કન્સેપ્ટ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અપવાદ પૂછાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 મિનિટ. આગળનો ક્રોમિયમનો હતો. હવે આ અહીંયા સુધારી દેજો. કોપર છે.
પરમાણુ ક્રમાંક 29 આપ્યો. કોપર આપણને મોઢે જોવું જોઈએ. 3D10 4s1. અપવાદ વાળી રચના યાદ કરો ભાઈ, અપવાદ વાળી રચના આવશે કોપર. Z બરાબર 29. શું આવશે? આર્ગોન કમ્પ્લીટ. 18 પતી ગયા. 3D ને 4s અને 3D. હવે 4s 12 અને 3D અંદર. અહીંયા બેટા 2 આવવું જોઈએ ને અહીંયા 9, પણ એક ટ્રાન્સફર થાય છે એટલે અહીંયા 1 ને 10 હોય છે. એટલે જવાબ આવી ગયો 1 અને 10 વાળો. બોલો, ક્લિયર છે? હોમવર્કમાં કરવાનો હતો, મેં કરાવી દીધો છે. હા, ધ્યાન આપજો. નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્ક છે. 1 થી 30 ઇલેક્ટ્રોન રચના 2 વાર લખવી. ભાઈ આ 1 થી 30 ની ઇલેક્ટ્રોન રચના લાઈફ ટાઈમ 11માં તો કામ આવશે જ, 12માં કામ આવશે અને કોમ્પિટિટિવમાં કામ આવશે. એટલે પ્લીઝ આ હોમવર્ક #સ્ટાર કરી અવશ્ય શનિવારના ક્લાસ પહેલા કરી દેવું. બરાબર છે? એટલે પ્લીઝ આ હોમવર્ક ખાસ કરીને આવજો. મળીશું જલ્દી નેક્સ્ટ લેક્ચરમાં તમને. બરાબર છે? ફરીથી જલ્દી મળીશું આપણે નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી આવજો. બાય.